હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર. ધોરણ 10 વિષય સંસ્કૃત પાઠ 6 કાષ્ઠખંડમ એના 2 પેરેગ્રાફ આપણે જોઈ ચૂક્યા છે. હવે આપણે એના પછીનો પેરેગ્રાફ જોઈશું. એ 2 પેરેગ્રાફના શબ્દોના અર્થ આપણે એકવાર જોઈ લઈએ. એ બાકી હતા એ આપણે શબ્દોના અર્થ એકવાર જોઈ લઈએ. ગંગા તીરે, ગંગાના કિનારે એક ગુરુ શિષ્યણ સહ એટલે શિષ્ય સાથે. અહીંયા ત્રીજી વિભક્તિ આવે કારણ કે સહની સાથે ત્રીજી વિભક્તિનો ઉપયોગ થાય છે. વર્તમાન આસિત ફરતા હતા. સલ જલપ્રવાહેણ તે પાણીના પ્રવાહથી. નિયમાનમ લઈ જવાતા. કંચન કોઈક કાષ્ઠખંડમ દર્શયન કાષ્ઠખંડને બતાવતા. શિષ્યમ આહ કાષ્ઠખંડને લાકડાના ટુકડાને બતાવતા. શિષ્યમ આહ શિષ્યને કહ્યું. અયમ જલપ્રવાહેણ સહ આ પાણીના પ્રવાહની સાથે. સમુદ્રમ પ્રાપ્સ્યતિ સમુદ્રને પ્રાપ્ત કરશે. પરંતુ ગમન માર્ગે જવાના માર્ગે. તીરે સંલગ્નતા કિનારા પરનું જોડાણ. ભારાધિક્યનો ભારની અધિકતાને કારણે. આ એક સમાસ છે. ભારાધિક્યનો મતલબ થાય ભારની અધિકતા, વચ્ચે ની પ્રત્યય આવે છે એટલે ષષ્ઠી તત્પુરુષ સમાસ થશે. તીરે સંલગ્નતા પહેલું એનું જે વિઘ્ન છે લાકડાના ટુકડાનું તે છે કિનારા પરનું જોડાણ. બીજું છે ભારાધિક્યનો ભારની અધિકતા એ લીધે જલે નિમગ્નતા પાણીમાં ડૂબી જવું. આવર્તપાતતા વમણમાં પડવું. અહીંયા વમણમાં પડવું માં શબ્દ છે. વમણમાં પડવું એટલે આવર્તપાતતા એ પણ સમાસ થશે, સપ્તમી તત્પુરુષ સમાસ થશે. નદી જલ વિયોગ ચ ઇતિ અહીંયા સંધિ છે. નદી જલ વિયોગશ્ચેતી એવી સંધિ છે, તેની સંધિ છૂટી પાડતા આ રીતે બનશે. નદીના પાણીમાંથી વિયોગ અહીંયા માંથી પ્રત્યય છે એટલે પંચમી તત્પુરુષ સમાસ આવશે. જો નદી જલ એકલું પૂછાય તો નદીનું પાણી ષષ્ઠી થશે, પણ નદી જલ વિયોગ તો પંચમી તત્પુરુષ થશે. એમ ચત્વાર વિઘ્ના 4 વિઘ્નો ન ભવેયુઃ ન હોય ત્યારે જ. ન ભવેયુઃ તદા એવ એટલે ન હોય ત્યારે જ. ગુરુરગ્રે ગુરુ આગળ. શિષ્યમ ઉપદિશતી શિષ્યને ઉપદેશ આપે છે. હવે અહીંયા સંધિ છે ગુરુરગ્રેની સંધિ છૂટી પાડતા ગુરુ પ્લસ અગ્રે એમ થશે. વયમ સર્વે માનવાહ આપણે બધા માનવો પણ. કાષ્ઠખંડા ઇવ લાકડાના ટુકડા જેવા જ છીએ. અસ્માકમ જીવનમ એવ આપણું જીવન જ નદી છે. આપણું જીવન જ નદી છે. ત્યારબાદ આપણે આગળ બીજું પેજ જોઈએ. પરિવાર પ્રવાહરૂપ છે. તત્ર સ્નેહરૂપમ જલ વહતી ત્યાં સ્નેહરૂપી જળ વહે છે. સ્વકીય પરિવારે જીવન જીવંત પોતાના પરિવારમાં જીવન જીવતા. કાષ્ઠરૂપા વયમ આપણે લાકડારૂપ આપણે. સુખપૂર્ણ સંસાર સમુદ્ર સુખપૂર્ણ સંસાર રૂપ એટલે સુખપૂર્ણ એને આપણે છૂટું પાડીએ શબ્દ તો એનો સમાસ બનશે સુખથી પૂર્ણ એટલે તૃતીય તત્પુરુષ સમાસ. સમુદ્રમ અવશ્યમ પ્રાપ્તુમ સમુદ્રને અવશ્ય પ્રાપ્ત કરવા માટે અવશ્ય પ્રાપ્ત કરી શકીએ છીએ. યદિ ચત્વાર વિઘ્ના જો 4 વિઘ્નો ન ભવંતી ન હોય તો. જીવને કીદૃશા વિઘ્ના હવે અહીંયા પ્રશ્ન પૂછે છે. જે શિષ્ય છે એ પોતાના ગુરુને પ્રશ્ન પૂછે છે કે જીવને કીદૃશા વિઘ્ના જીવનમાં કેવા વિઘ્નો ભવંતી ઇતિ હોય છે એમ શિષ્યએ પૂછ્યું. અપૃચ્છત એટલે પૂછ્યું, ભૂતકાળનું રૂપ છે. ત્યાંથી આપણું હવે બાકી છે, ત્યાંથી હવે આપણે જોઈશું. તો હવે ત્રીજો પેરેગ્રાફ છે એ ત્રીજા પેરેગ્રાફ તરફ આપણે જઈએ. જો અહીંયા ગુરુ સમુપાદિશત ત્યાંથી આપણે બાકી છે. એ જે પેરેગ્રાફ છે ત્યાંથી આપણે હવે આગળ વધીશું. ગુરુ સમુપાદિશત એટલે ગુરુએ ઉપદેશ આપતા કહ્યું. સમુપાદિશત એટલે ઉપદેશ આપતા કહ્યું. નદીરૂપ જીવને નદીરૂપ જીવનમાં. આહાર નિંદ્રા ભયાદય આ પહેલા વિઘ્નની વાત કરે છે કે નદીરૂપ જીવનમાં આહાર નિંદ્રા ભય વગેરે તીરભૂતા સંતિ
તીર રૂપ છે. તીરે શું સંલગ્નતા, એટલે કે તીર એટલો મતલબ કિનારા રૂપ, કિનારા પરનું જોડાણ. સંલગ્નતા એટલે જોડાણ. કિનારા પરનું, જો તીરે શું શબ્દ સપ્તમી વિભક્તિનો છે, એનો પ્રત્યય માં પણ થાય અને પર પણ થાય. તો કિનારા પરનું જોડાણ એટલે નામનો મતલબ એ થશે એટલે. કિનારા પરનું જોડાણ એટલે આહાર ભયાદિના સેવને, આહાર ભય, આહાર નિંદ્રા ભય વગેરેના સેવનમાં સતત પ્રવૃત્તિ, સતત પ્રવૃત્ત રહેવું. બરાબર છે. આ જે પહેલું વિઘ્ન છે એનું વર્ણન કરેલું છે. એ કિનારા પરનું જોડાણ એટલે શું? આહાર નિંદ્રા ભય વગેરેના સેવનમાં સતત પ્રવૃત્ત રહેવું. આ સમજાવ્યું છે મેં. એટલે હવે આપણે આગળ જઈએ. વસ્તુતઃ ખરું જોતા તો આહારાદય સેવનીય ભવંતી. ખરું જોતા તો અહીંયા સંધિ છે વસ્તુતઃ પ્લસ તું, જે સ છે વચ્ચે એનો વિસર્ગ થશે. વસ્તુતઃ તું, ખરું જોતા તો આહારાદય સેવનીય ભવંતી, આહાર વગેરે સેવનીય ભવંતી એટલે કે સેવન કરવા યોગ્ય હોય છે. સેવનીય ભવતી, સેવવા યોગ્ય હોય છે એમ પણ ચાલે. ખરું જોતા તો આહાર વગેરે સેવારૂપ હોય, એટલે આહાર વગર આપણે જીવી ન શકીએ, પરંતુ તો પણ તેમાં સતત સંલગ્નતા, તેમાં સતત જોડાણ વિઘ્ન જ છે. આહાર નિંદ્રા ભય વગેરેમાં સતત પ્રવૃત્તિ રૂપ વિઘ્ન ચેત ભવતી જો ન હોય તો કાષ્ઠખંડારૂપાહ વયમ, લાકડાના ટુકડા રૂપ આપણે સમુદ્ર રૂપ સુખરૂપ સમુદ્રને પ્રાપ્તુમ ન શકનુમઃ, પ્રાપ્ત કરી શકતા નથી. ટૂંકમાં અહીંયા પહેલું વિઘ્ન બતાવેલું છે. એ પહેલા વિઘ્ન માટેમાં આપણે ફક્ત એટલું યાદ રાખવાનું છે કે પહેલું વિઘ્ન એટલે કિનારા સાથે જોડાઈ જવું. કિનારા સાથે જોડાઈ જવું એટલે મનુષ્યમાં એક કિનારો કયો છે? તો ખાવા પીવામાં જ પડ્યા રહેવું એમ. આહાર નિંદ્રા અને ભય વગેરેમાં સતત પ્રવૃત્ત રહેવું એ આપણું વિઘ્ન છે. એ આપણે વિઘ્ન જો આપણા જીવનમાં આવે તો આપણે આનંદમય સંસાર સમુદ્રને ભોગવી શકતા નથી. હવે અહીંયા જે સેવનીયા શબ્દ છે તે કૃદંત છે. સેવનીયા એ શબ્દ કૃદંત છે. તો અનિયહ યહ પ્રત્યય આવે તો આપણે ખબર જ છે વિદ્યર્થ કૃદંત થાય. બરાબર છે. તો આ રીતે પહેલું પેરેગ્રાફ અહીંયા, આ જે ત્રીજો પેરેગ્રાફ છે અહીંયા પૂરો, તેના શબ્દના જરા જોઈ લઈએ આપણે હવે. જો અહીંયા વસ્તુતઃ ત્યાંથી બાકી છે, ગુરુ સમુપાદિશ ત્યાંથી બાકી છે. એટલે ગુરુએ ઉપદેશ આપતા કહ્યું નદીરૂપ જીવને, નદીરૂપ જીવનમાં આહાર નિંદ્રા ભયાદય. જો હવે આહાર નિંદ્રા અને ભય, આપણે અનેથી જોડ્યા શબ્દોને, આહાર નિંદ્રા અને ભય, તો એ ઇતરેતર સમાસ થશે. પણ આહાર નિંદ્રા ભયાદય હોય તો બહુવ્રીહી સમાસ પણ થાય. આદય જ્યારે આવે ત્યારે બહુવ્રીહી સમાસ થાય, એટલે બંને સમાસ એ બનશે. તીરભૂતા સંતિ એટલે તીર રૂપ એટલે કે કિનારા રૂપ છે. તીરેસુ સંલગ્નતા નામ, કિનારા પરનું જોડાણ એટલે આહાર નિંદ્રા ભયાદિનામ સેવને, આહાર નિંદ્રા ભય વગેરેના સેવનમાં સતતમ પ્રવૃત્તિ. સતતમ પ્રવૃત્તિ સતત પ્રવૃત્ત રહેવું. વસ્તુતઃ તું, ખરું જોતા તો, બરાબર, અહીંયા સંધિ છૂટી પડી છે. વસ્તુતઃ પ્લસ તું, ખરું જોતા તો આહારાદય સેવનીય, જો સેવનીય એક વિદ્યાકૃદન થશે. આહાર વગેરે સેવા યોગ્ય હોય છે. ભવંતી એટલે હોય છે. તથાપી તો પણ તેમાં સતત સંલગ્નતા વિઘ્ન એવ, સંલગ્નતા વિઘ્ન જ છે. એટલે કે સંલગ્નતા એટલે જોડાણ એ વિઘ્ન જ છે. આહાર નિંદ્રા ભયાદિશુ, આહાર નિંદ્રા ભય વગેરે સતત પ્રવૃત્તિરૂપ વિઘ્ન જો આવે તો, અથવા જો થાય તો, કાષ્ઠખંડાહા લાકડાના ટુકડારૂપ વયમ આપણે
સુખરૂપમ સમુદ્રમ, સુખરૂપી સમુદ્રને પ્રાપ્તુમ ન શક્નુમઃ, પ્રાપ્ત ન કરી શકીએ. બરાબર છે. પ્રાપ્તુમ અહીંયા હેત્વર કૃદંત થશે, પ્રાપ્ત ન કરી શકીએ. હવે અહીંયા આગળ બીજો પેરેગ્રાફ છે, એ બીજું વિઘ્ન છે. તો આ પહેલો પેરેગ્રાફ ત્રીજો પેરેગ્રાફ અહીંયા આપણો પૂરો થાય છે. હવે થોડા સવાલ આમાંથી નીકળે એમ છે કે આગળ પણ કદાચ પૂછેલા છે, ફરી એકવાર જોઈ લઈએ. જલ પ્રવાહે ગુરુ શિષ્યમ કિમ દર્શયતી, એટલે કે જલ પ્રવાહમાં ગુરુ શિષ્યને શું બતાવે છે? તો લાકડાનો ટુકડો, એને સંસ્કૃતમાં કહેવાય કાષ્ઠખંડ. બીજું છે વયમ સર્વે માનવાહા કીદૃશાહ ઇવસ્મ, આપણે બધા માનવો કોના જેવા છીએ? તો કાષ્ઠખંડા ઇવ, લાકડાના ટુકડા જેવા. પછી બીજો એક સવાલ એ છે, આ પૂછાઈ ગયા છે સવાલ, છતાં એકવાર ફરી પૂછી લઉં છું. ગુરુ કુત્ર વર્તમાનો આસિત, ગુરુ ક્યાં ફરતા હતા? તો ગંગા તીરે. ગુરુ કમ ઉપદિશતી, ગુરુ કોને ઉપદેશ આપે છે? તો કમ સવાલ છે, તો એનો જવાબ આવશે શિષ્યમ. પ્રશ્નવાચક સર્વનામ કયું છે? કમ, તો શિષ્યમ એમાં લખવું પડે આપણે. પછી ત્રીજો સવાલ છે પ્રવાહ રૂપે પરિવારે કિમ વહતી, પ્રવાહ રૂપે પરિવારે સ્નેહરૂપમ જલમ વહતી, પ્રવાહરૂપ પરિવારમાં સ્નેહરૂપી જળ વહે છે. ચલો હવે કૃદંત પણ જે આવી ગયા છે, જો આગંતુમ, તુમ પ્રત્યય છે એટલે હેત્વર કૃદંત. પછી કરણીયાહા, તો એ આવશે સેવનીયાહા, તો એ આવશે વિદ્યાર્થ કૃદંત. હવે આપણે સમાસ પણ બે જોઈ ગયા. ભારાધિક્ય એટલે ષષ્ઠી તત્પુરુષ સમાસ, ભારની અધિકતા. આહાર નિંદ્રા ભયાદય, તો ઇતરેતર સમાસ પણ થાય અને બહુવ્રીહી સમાસ પણ થાય. ચાલો પછી સંસાર સમુદ્ર, તો અહીંયા સરખામણી કરેલી છે. સંસાર રૂપી સમુદ્ર, સંસાર અને સમુદ્રની સરખામણી થઈ છે, એટલે સરખામણી જ્યારે હોય ત્યારે આપણને ખબર જ છે કર્મધારય સમાસ આવે. ઓકે, તો હવે અને એક બીજો સમાસ છે સુખપૂર્ણ, સુખથી પૂર્ણ. આ પણ આપણે હમણાં કરી ગયા. સુખથી પૂર્ણ એટલે તૃતીય તત્પુરુષ સમાસ થાય. તો આ 3 પેરેગ્રાફ થઈ ગયા છે. હવે આપણે આગળનો પેરેગ્રાફ જોઈશું. જો સામાજિકો વ્યવહાર ભારુરૂપો ભવતી, સામાજિક વ્યવહાર ભારરૂપ થાય છે. યદ્યપિ, જો કે સામાજિક વ્યવહાર સર્વત્ર એવો અપેક્ષિત ભવતી, જો કે સામાજિક વ્યવહાર બધે જ અપેક્ષિત હોય છે. એટલે સામાજિક વ્યવહાર કરવો પડે. સમાજ વગર આપણે બધા સામાજિક પ્રાણી જ છીએ, તો સમાજમાં રહેવાનું તો છે, એટલે વ્યવહાર બધે અપેક્ષિત હોય છે. પરંતુ એ કેવું ન હોવો જોઈએ વ્યવહાર? તો પરંતુ તે શક્તિમ અતિક્રમ્ય, આપણામાં જેટલી શક્તિ છે એટલો જ આપણે વ્યવહાર કરવો જોઈએ. એનાથી વધારે ઉપરાંત જો આપણે વ્યવહાર કરવા જઈએ તો એ આપણા માટે ભારરૂપ બની જાય છે. એટલે સામાજિક વ્યવહાર ભારરૂપ થાય છે. જો કે સામાજિક વ્યવહાર સર્વત્ર એવ, બધે જ, એ સમજી છે સર્વત્ર પ્લસ એવ અપેક્ષિતો ભવતી, એટલે અપેક્ષિત ભવતી, ઓનો વિસર્ગ કરીએ છીએ. અપેક્ષિત હોય છે, પરંતુ તે શક્તિમ અતિક્રમ્ય ન ભવે, શક્તિનું અતિક્રમણ કરીને ન હોવો જોઈએ. યે જનાહા, જે લોકો સ્વકીયામ, પોતાની શક્તિમ અતિક્રમ્ય, શક્તિનું અતિક્રમણ કરીને સામાજિકાન વ્યવહારાન, સામાજિક વ્યવહારને કુર્વંતી, કરે છે, તે અતિ ભારત્વાત એટલે કે અત્યંત ભારને લીધે નિમજ્જંતી એવ, ડૂબી જ જાય છે. આમાં તમને એમ કહેવામાં આવ્યું સામાજિક વ્યવહાર જરૂરી તો છે, પણ તે પોતાની શક્તિ ઉપરાંતનો નહીં હોવો જોઈએ, શક્તિનું અતિક્રમણ કરીને ન હોવો જોઈએ. અને જો એવું થાય તો અતિભારને કારણે વ્યક્તિ ડૂબી જાય છે. ટૂંકમાં સામાજિક વ્યવહાર આપણા માનવો પ્રત્યે અત્યંત ભારરૂપ ન બની જવો જોઈએ. બરાબર છે? જે બળપૂર્વક ન થવો જોઈએ. છેલ્લી ટી જો નિમજ્જિત જન સુખમયમ, ડૂબેલો માણસ સુખમય, સંસાર સમુદ્રને પ્રાપ્તુમ ન શક્નોતી, પ્રાપ્ત કરી શકતો નથી. જેમ લાકડું ભારને કારણે પાણીમાં ડૂબી જાય તો એ ઉપર આવી શકતું જ નથી ક્યારેય, તેવી રીતે વ્યક્તિ પણ જો ભારને કારણે ડૂબી જાય તો એ પછી સુખમય સંસાર સમુદ્રને ભોગવી શકતો નથી, પ્રાપ્ત કરી શકતો નથી. બરાબર છે? આ બીજો પેરેગ્રાફ છે. હવે આગળ ત્રીજો પેરેગ્રાફ, સુરાપાન, અક્ષક્રીડા, તમાકુ ભક્ષણ. હવે ત્રીજું છે, આ બીજું વિઘ્ન કયું હતું કે લાકડાનું બીજું વિઘ્ન કયું હતું? નદીના પાણીમાં ડૂબી જવું. બરાબર? નદીના પાણીમાં ડૂબી જાય, અતિ ભારને કારણે નદીના પાણીમાં ડૂબી જવું. અને માણસનું
અતિશય ભારને કારણે સામાજિક વ્યવહાર વધારે પડતો કરવાને કારણે એ વ્યક્તિ આગળ વધી શકતો નથી. બરાબર છે. આ માણસનું વિઘ્ન હતું. હવે ત્રીજું વિઘ્ન લાકડાનું કયું છે કે વમળમાં ફસાઈ જવું. તો આપણા જીવનમાં વમળરૂપ કઈ કઈ વસ્તુઓ છે પહેલી લીટીમાં જ બતાવ્યું છે 4 શબ્દમાં. જુઓ, સુરાપાન એટલે મદિરાપાન, તમાકુ ભક્ષણ, મદિરાપાન, અક્ષક્રીડા એટલે જુગારની રમત, તમાકુ ભક્ષણ અને ચોરી વગેરે દુર્વ્યસનો માનવ જીવને આવર્તભૂતાની સંતિ. માનવ જીવનમાં આવર્તભૂતાની સંતિ એટલે કે વમળરૂપ હોય છે. એસુ પતિતઃ જન એમાં પડેલો માણસ, એસુ પતિતઃ જન એમાં પડેલો માણસ, બહિ બહાર, આગંતુમ ન શક્નોતિ આવી શકતો નથી. અતઃ આથી તત્ર પતનમ એવ ન ભવે તેમાં પડવું જ નહીં, પડાય જ નહીં. પતનમ એવ ન ભવેત પડવાનું જ ન હોય તો પડાય જ નહીં. તે તાદૃશ પ્રયત્ન તેવો પ્રયત્ન સતત કરણીય ભવતી કરવાનો હોય છે. કરણીય એ પણ એક કૃદંત છે, એ વિદ્યર્થ કૃદંત થશે. ये जनाः જે લોકો વ્યસનેષુ પતિતાઃ વ્યસનમાં પડેલા હોય છે તે તરંતઃ અપી તેઓ તરવા છતાં પણ એકસ્મિન સ્થાને એક જ સ્થળે પરિતઃ ચારે બાજુ ભ્રમંતી ચારે બાજુ ફર્યા કરે છે, ફરતા રહે છે, ચારે બાજુ ફરે છે. એ તેસામ પ્રગતિ બાધિતા ભવતી તેમની પ્રગતિ અટકી જાય છે. તતઃ તે પછી તેઓ સુખાદિરૂપ સંસાર સમુદ્રમ સુખરૂપી સંસાર સમુદ્રને પ્રાપ્તુમ ન અર્હંતી પ્રાપ્તુમ ન પ્લસ અર્હંતી પ્રાપ્ત કરી શકતા નથી. આ થયું એમનું ત્રીજું વિઘ્ન. ત્રીજું વિઘ્ન ફરી એકવાર જોઈ લઈએ. સુરાપાન એટલે મદિરાપાન, જુગારની રમત, તમાકુ ભક્ષણ, ચોરી વગેરે દુર્વ્યસનાની એટલે કે દુર્વ્યસનો માનવ જીવનમાં આવર્તભૂતાની એટલે વમળરૂપ છે. એમાં પડેલો માણસ બહાર આવી શકતો નથી. આથી તેમાં પડાય જ નહીં તેવો પ્રયત્ન સતત કરવાનો હોય છે. જે લોકો વ્યસનમાં પડેલા હોય છે તેઓ તરવા છતાં પણ એક જ સ્થાને ચારે બાજુ ફર્યા કરે છે. તેમની પ્રગતિ અટકી જાય છે. પછી તેઓ અહીંયા સંધિ છે તતઃ પ્લસ તે પછી તેઓ શિખાદિરૂપ સંસાર સમુદ્રને પ્રાપ્તુમ એટલે પ્રાપ્ત ના અર્હંતી કરી શકતા નથી. તો આપણો અહીંયા ત્રીજો પેરેગ્રાફ થયો. એના શબ્દના અર્થ આપણે જોઈ લઈએ. બીજો પેરેગ્રાફથી બાકી છે. સામાજિક વ્યવહાર ભારરૂપ ભવતી એટલે ભારરૂપ બની જાય છે. યદ્યપિ એટલે જો કે સામાજિક વ્યવહાર સર્વત્ર એવ બધે જ અપેક્ષિત હોય છે. સશક્તિમ અતિક્રમ્ય પરંતુ તે શક્તિનું અતિક્રમણ કરીને ન હોવું જોઈએ. યે જનાઃ જે લોકો સ્વકીય એટલે પોતાની શક્તિનું અતિક્રમણ કરીને, અતિક્રમ્ય એ પણ કૃદંત છે, ય લાગે છે એટલે એ સંબંધકભૂત કૃદંત થશે. સામાજિક વ્યવહારો કુર્વંતી કરે છે તે અતિ ભારતવાદ તેઓ અતિશય ભારને લીધે નિમજ્જિત એવ ડૂબી જ જાય છે. અને નિમજ્જિત જન ડૂબેલો માણસ સુખમય સંસાર સમુદ્રને પ્રાપ્ત ન શક્નોતી કરી શકતો નથી. પ્રાપ્તુમ એ હેત્વર કૃદંત છે. ત્રીજો પેરેગ્રાફ. સુરાપાનમ અક્ષક્રીડા તમાકુ ભક્ષણ ચોર કર્મ આ ચારે ચાર વમળરૂપ છે. બરાબર, એનું ગુજરાતી તમને ખબર જ છે. ઇત્યાદિની દુર્વ્યસનાની વગેરે દુર્વ્યસનો માનવ જીવનમાં આવર્તભૂતાની વમળરૂપ છે. એસુ પતિતઃ જન એમાં પડેલો માણસ સુપતિત જન એમાં પડેલો માણસ બહિ બહાર આગંતુમ આવી ન શકનોતી શકતો નથી. આગંતુમ એ પણ હેત્વર કૃદંત થશે. અતઃ તત્ર પતનમ એવ આથી તેમાં પડાય જ નહીં. તાદૃશ પ્રયત્ન સતતમ કરણીય તેવો પ્રયત્ન સતત કરવાનો હોય છે. યે જનાઃ જે લોકો વ્યસનેષુ પતિતા વ્યસનમાં પડેલા સંતિ હોય છે તે તરંતઃ અપી તેઓ તરવા છતાં પણ
એકસ્મિન સ્થાને એક સ્થાને પરિતઃ ભ્રમંતી ચારે બાજુ ફરે છે. તેસામ પ્રગતિ તેમની પ્રગતિ બાધિતા ભવતી અટકી જાય છે, તેમની પ્રગતિ અટકી જાય છે. તતઃ તે પછી તેઓ સુખાદિરૂપ સંસાર સમુદ્રને પ્રાપ્તુમ ન અર્હંતિ પ્રાપ્ત કરી શકતા નથી. બરાબર છે. હવે ચોથો પેરેગ્રાફ આપણે છેલ્લો જે પેરેગ્રાફ છે એ આપણે જોઈશું. આ છેલ્લો પેરેગ્રાફ પરિવારક મુખત્વ, પરિવારમાંથી વિમુખતા. હવે ચોથું લાકડાનું શું હતું કે નદીના પાણીમાંથી વિખૂટા પડી જવું, એ લાકડાનું જે વિઘ્ન હતું કે એ જે પાણી છે નદીનું પાણી એમાંથી એ વિખૂટો પડી જાય, છૂટો પડી જાય. તેવી રીતે મનુષ્ય એ પરિવારના પ્રવાહમાંથી છૂટો પડી જાય, એટલે કે પરિવાર છે એમાંથી અલગ પડી જાય તો એ આનંદ માણી શકતો નથી, આનંદને પ્રાપ્ત કરી શકતો નથી. તો એ જોઈએ, પરિવારમાંથી વિમુખતા જ નદીના પાણીમાંથી વિયોગ. પરિવારમાંથી વિમુખતા એટલે શું? નદી જલ વિયોગ, નદીના પાણીમાંથી વિયોગ. સામાન્યતય પરિવારે, સામાન્ય રીતે પરિવારમાં નિવસંત એવ રહેતા જ વયમ આપણે સંસાર સમુદ્રમ પ્રાપ્તુમ સંસાર સમુદ્રને પ્રાપ્ત કરવા માટે સમર્થ ભવામહ બનીએ છીએ. પરંતુ યદિ કશ્ચિત જન, પરંતુ કોઈ માણસ સ્વાર્થવશાત એટલે કે સ્વાર્થને કારણે, ક્રોધને કારણે વા કે ક્રોધને કારણે પરિવારાત પ્રતિમુખ ભવતી પરિવારમાંથી વિમુખ થાય છે. સહ અપી તે પણ નદી એટલે કે પરિવાર, નદીને પરિવાર કીધું છે અહીંયા, અને જલ એટલે સ્નેહ. વિયુક્ત થી યુક્ત, સ્નેહથી યુક્ત કદાચિત અપી ક્યારેય પણ જ્ઞાનેન સુખેન ચ પૂર્ણમ, જ્ઞાન અને સુખથી પૂર્ણ આનંદમય સંસાર સમુદ્રમ ન પ્રાપ્નોતી સંસાર સમુદ્રને પ્રાપ્ત કરતો નથી. ફરી એકવાર જોઈ લઈએ. પરિવારમાંથી વિમુખતા જ એ નદી એટલે જ નદીના પાણીમાંથી વિયોગ. સામાન્ય રીતે પરિવારમાં રહેતા જ આપણે સંસાર સમુદ્રને પ્રાપ્ત કરવા માટે સમર્થ બનીએ છીએ. પરંતુ જો કોઈ માણસ એટલે કે એ વિખૂટો કયા કારણસર પડી જાય? કે સ્વાર્થને કારણે, એટલે કોઈક કમાવા માટે કે ભણવા માટે કે કોઈ પણ કારણસર, એટલે સ્વાર્થ કહેવાય એને, અથવા તો ક્રોધને કારણે ઝઘડો કરીને બહાર નીકળી જાય, પરિવારમાંથી પ્રતિમુખો ભવતી વિમુખ થઈ જાય છે. તો તે પણ સહ પ્લસ અપી તે પણ નદી એટલે પરિવાર, એ નદીને પરિવાર આપણે આમ આગળ જોયું નદીને જીવન કીધું છે, બરાબર છે, પણ અહીંયા પરિવાર કીધું છે. નદી એટલે કે પરિવાર, જલ એટલે સ્નેહમાંથી રહિત, સ્નેહથી રહિત, ક્યારેય પણ વિયુક્ત એટલે રહિત, ક્યારેય પણ જ્ઞાન અને સુખથી પૂર્ણ આનંદમય સંસાર સમુદ્રને પ્રાપ્ત કરતો નથી. ચતુર્ભ્ય વિઘ્નેભ્ય રક્ષિતા, 4 વિઘ્નોથી રક્ષાયેલા લોકો, 4 વિઘ્નોથી રક્ષાયેલા, જેને આ 4 વિઘ્નો નડતા નથી એ રક્ષાયેલા એટલે એનાથી એ વિઘ્નો એ લોકોના જીવનમાં આવ્યા નથી. એવા લોકો જ્ઞાનેન સુખેન ચ પૂર્ણમ, જ્ઞાન અને સુખથી પૂર્ણ આનંદમય સંસાર સમુદ્રમ અવશ્યમ પ્રાપ્નુવંતી આનંદમય સંસાર સમુદ્રને અવશ્ય પ્રાપ્ત કરે છે. તો ચતુર્ભ્ય વિઘ્નેભ્ય 4 વિઘ્નો વડે રક્ષાયેલા માણસો જ્ઞાન અને સુખથી પૂર્ણ આનંદમય સંસાર રૂપ સમુદ્રને અવશ્ય પ્રાપ્ત કરે છે. આ આપણી છેલ્લી થઈ. હવે આવતા વિડીયોમાં આપણે ચોથા પેરેગ્રાફના શબ્દના અર્થો અને છેલ્લું જે લીટી છે એના શબ્દના અર્થો અને સ્વાધ્યાય આપણે જોઈશું. અસ્તુ.